નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંડ ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી વિકસિત ભારતના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મમતાબેન તડવીએ આયુષ્યમાન ભારત યોજનાને ગરીબ પરિવારનું સુરક્ષા કવચ ગણાવી આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે अनुरोध કર્યો હતો। વધુમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભથી જીવનમાં આવેલા અમૂલ્ય પરિવર્તનના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા। હૃદયલક્ષી બીમારી હતી જેમાં મને સ્ટેન મૂકવામાં આવ્યું છે, જેમાં મને બેન્કર્સ હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો, જ્યાં મને સરકારશ્રી દ્વારા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના થકી મને આર્થિક રીતે ઘણો લાભ થયો છે। તેમજ હું આપણે આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર અને આયુષ્યમાન જે કાર્ડ બનાવી આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।